જય માતાજી બધાને સવારમાં બધાને ગુડ મોર્નિંગ। તો આપણે જો જાગી ગયા છીએ ને હવે સાંજે બનાવ્યા હતા પેંડા, તો તમને બતાવવાના બાકી હતા, આપણે કાંઈ બ્લોગ બનાવ્યો નહોતો। તો ચાલો કંઈક આપણે પેંડા બનાવ્યા છીએ। અમારે જો ગા વિહાણી હતી તો એનું દૂધ હોય ને ખીરું, પહેલી વાર દોયું એટલે એનું ખીરું હોય એની જો આપણે બનાવ્યા છે પેંડા। આપણે મસ્ત બન્યા છે, જો આ ડીશમાં છે એવી રીતના ઘરે બનાવેલા જો મસ્ત। જય માતાજી બધાને। જો હવે આપણે અમાર ગા વિહાણી હતી એટલે લાપસી બનાવી છે બળી લાપસી બળી ગયું, એને જો ભૂલાઈ ગયું। પપ્પા ઊંધી લાગે છે, ગરમ લાગે છે। હા તો હાલો બધા બળી ખાવા। એને તો ચાલુ કરી દીધી ખાવાની। ગોબર ખા તો ગાઈસ આપણે મસ્ત મજાનો જો શીરો પડી ગયા છે। શીરોમાં આપણે અત્યારે શાકમાં છે આજે ભીંડાની સરગવાની કઢી છે, મસ્ત મજાની જો સરગવાની શીંગો થયું અને આ બાજુ રોટલી છે। હરગવાનું શાક તો બધાનું ફેવરિટ જ હોય, તો આપણે બધા જમી લઈએ। તારમાં શિરામણમાં તો આપણે હરગવાનું શાક બનાવી નાખ્યું છે। હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો બધાને? જય માતાજી મહાદેવ। સ્વાગત છે આપણા નવા બ્લોગમાં। મસ્ત મજાના બીજી વાડી આવી જશે, પણ અહીંયા જીરાનું વાવેતર કરવાનું છે ને શેણાનું એવું બધું છે। તો જો બીજી વાડી આવી જશે। આ બાજુ તો મસ્ત મજાના ઢોર બાંધ્યા છે। આ બાજુ અમારે જો ધુવિલભાઈ નીણ ખાય, નીણ ખાઈ લે, નીણ ખાસ હે ને? આ બધું તો ખાતરની ઠેલી મૂકી દીધી છે, ટ્રેક્ટર આવે એટલે સીધું એમાં નાખી દેવી। આ બધું તમને જીરું બતાવું તો આમાં જો આપણું જીરું છે, આ જીરું વાવવાનું છે। આ બધું તો બીજી ઠેલી ખાતરની, તો ઓણની વાટે છે, ઓણી આવે એટલે વાવી દેવી। ફાઇનલ લગાવી આપણે જો ઓણી આવી ગઈ છે ને વાવવાનું કરી દીધું ચાલુ। પહેલાં આપણે જાહેર વાવવાની તો આ બધું તો જાહેર વાવવાનું ચાલુ છે। જાહેર પછી કાપડા બધું ઘઉં વાવવાના છે, જીરું વાવવાનું છે। તો પહેલાં તો જાહેર વાવી વાળવી, આ બધી જાહેર ઊભી છે, એની પડખે જ આપણે જાહેર વાવવાની। બીજો કેરો છે।
ગજ મસ્ત મજાના બપોર પછી તો ઘઉં વાવી દીધા છે અને અત્યારે એવા કામ ચાલુ છે. આ બધું તો જીરું વાવવાનું, આપણે દવા છાંટવાનું કામ ચાલુ છે બાસાલી. ને આ બધું તો પાણી વાળવાનું ચાલુ છે, તો પાણી વાળે છે મમ્મી, કોઈ તો એ બધું પાણી વાળે છે. ને આપણે જો આ બધું દવા બવા છાંટવી. તો આમાં તો છે જાહેર એ આ બધું છે ઘઉં ને હવે આગળ જીરું વાવવાની તૈયારી હાલે છે. તો ગાઈસ અત્યારે મસ્ત મજાની સાંજ પડી ગઈ છે ને, જો એ તમને બતાવું. મસ્ત મજાની તો સંધ્યાનું વાતાવરણ છે અત્યારનું. આપણે એક પપની દવા રહેશે તો ઘઉંમાં એક પપની દવા છાંટી દેવી, પછી આપણે કામ થાય પૂરું. પછી ઓલી વાડિયા પાસે જવાનું છે, ચાલો ફટાફટ છાંટી દેવી. વાવેતરની વાત કરું ને તો જો ટ્રેક્ટર અહીં પગ્યું આવતું હતું. તો ગાઈસ મસ્ત મજાના પાણી વાળી આપણે અત્યારે થઈ ગયું અંધારું ને જે આપણે પગ બીજી વાળીએ. મસ્ત મજાનો તો નાસ્તો લાવ્યા છીએ, તો મસ્ત મજાનો નાસ્તો કરવા બેસી ગયા છીએ. તો નાસ્તામાં છે દાબેલી છે, ઓલામાં ચટણી છે ને આ બધું તો ચાલુ કરી દીધું વગર ચટણી. કા ચટણી એમ તીખી લાગે તેને વગર ચટણી ચાલુ કરી દીધું. આ તીખા લાગે, એ તીખા લાગે, તને બહુ બધું તીખું લાગે. કા તો હવે ફટાફટ નાસ્તો કરી લઈને વાળું કરી લઈએ. હારી છે.